નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં। અરબી સમુદ્રમાં ભયંકર ચક્રવાત સર્જાવાને લઈને આગાહી કરવામાં આવી છે। આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે અને ક્યાં ત્રાટકશે, આ તમામ માહિતી વિશે વિડીયોમાં વાત કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દેજો। અરબી સમુદ્રના કર્ણાટકના દરિયા કિનારા નજીક કાલે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। ઈસ્ટ સેન્ટ્રલ અરબી સમુદ્રમાં ઊભી થનારી આ સિસ્ટમ તારીખ 22 મેના રોજ લો પ્રેશર એરિયામાં પરિવર્તિત થશે અને ત્યાર પછી નોર્થ દિશામાં આગળ વધશે તેમ ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટના એક ખાસ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને તે પ્રકારની વરસાદ ખેંચી લાવતી સિસ્ટમ દેશના અનેક રાજ્યોમાં અત્યારે એક્ટિવ છે અને તેના કારણે વરસાદ પડી રહ્યો છે। અરબી સમુદ્રમાં તારીખ 22 મેના રોજ લો પ્રેશર સર્જાયા પછી ગુજરાત, મહારાષ્ટ્ર, કોકણ, ગોવા સહિતના અનેક રાજ્યોમાં પણ વરસાદ શરૂ થઈ જશે। અરબી સમુદ્રની આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થાય તો પણ તે દહેશત છે। જો વાવાઝોડું સર્જાય તો પવનની ગતિ અને મેઘગર્જના સાથે વરસાદ વધી શકે છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં તારીખ 22 થી 24 મે દરમિયાન વરસાદની સંભાવના ઊભી થઈ છે। બંગાળની ખાડીમાં સાઉથ વેસ્ટ દિશામાં એક અપર એર સાયક્લોનિકની અસર જોવા મળી છે। બીજી બાજુ નેતૃત્વ ચોમાસું પણ આગળ વધી રહ્યું છે અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારમાં, અરબી સમુદ્ર, અંદમાન નિકોબાર ટાપુ અને આસપાસના મોટાભાગના વિસ્તારમાં આગામી 2 દિવસમાં કવર થઈ જશે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો। જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।